રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લોકો પાયલોટની યોજાયેલ પરીક્ષામાં 20 જેટલા પરીક્ષાર્થીઓને કોલ લેટરના અભાવે બેસવા નહીં દેવાતા પરીક્ષાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો। રેલવે તંત્રમાં લોકો પાયલોટની ખાલી જગ્યા માટે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં આજરોજ વિવિધ સેન્ટરો પર પરીક્ષા લેવાઈ હતી। ત્યારે જેનિટ સ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલ 20 જેટલા પરીક્ષાર્થીઓ પાસે ઓરિજિનલ કોલ લેટરના અભાવે પરીક્ષામાં બેસવા નહીં દેવાતા પરીક્ષાર્થીઓએ સત્તાધીશો અમારા ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા। અત્યારે અમે લોકો અહીંયા આગળ એક્ઝામ આપવા માટે અમને એન્ટ્રી નહીં આપી। અગાઉ થોડા દિવસો પહેલા પેપરમાં એવી જાહેરાત હતી કે જો લોકોને કોલ લેટર નથી મળ્યું એ લોકો પોતાના નામ, પોતાનું પૂરું નામ અને ડેટ ઓફ બર્થ પાસવર્ડમાં નાખીને એ લોકોની આરઆરબીની જે વેબસાઇટ છે એના પર નાખીને પ્રિન્ટઆઉટ કાઢે અને એમનો આઈડી પ્રૂફ પ્લસ એક ફોટો લગાવીને એક્ઝામ કન્ડક્ટ કરી શકે છે। એ લોકોને પરમિશન આપવામાં આવી છે આ એક્ઝામ આપે, પણ અમે લોકો એ બધું કરીને અત્યારે અહીંયા આગળ આવ્યા છે તો અમને એક્ઝામ આપવા માટે નથી કીધું, સાથે એન્ટ્રી પણ નથી આપી, અમને કોઈ રિસ્પોન્સ પણ નથી આપ્યો। અમને જે રેલવેના અહીંના અધિકારી છે, સ્કૂલના જેનિટ સ્કૂલના અધિકારી છે, રેલવેના અધિકારી છે, એ લોકો એવું કીધું કે તમે અહીંથી અમને કશું પણ નહીં કરી શકે, તમે અહીંથી પ્રતાપનગર જાઓ। અમે પ્રતાપનગર ગયા, જે ડીઆરએમ ઓફિસ છે, ડીઆરએમ ભવનથી અમને કોઈ રિસ્પોન્સ નથી। ત્યાંના અધિકારીઓ બધા જ બેઠા છે, બધા ચા નાસ્તો કરે છે, એવું પણ નથી કહેતા કે અમે કઈ ઉપર વાત કરીએ કે શું કરીએ, એનો પણ કોઈ રિસ્પોન્સ નથી કે આટલા બધા છોકરાઓ છે એનું ભવિષ્યનું શું। पाली से आई हूँ, रात भर ट्रेवल करके अभी जब यहाँ पे एग्जाम देने के लिए आई तो इन्होंने कहा ये कॉल लेटर नहीं चलेगा। अहमदाबाद में बोला है कि ये कॉल लेटर चलेगा विद आईडी प्रूफ, बट यहाँ पे मना कर रहे हैं, एंट्री नहीं दी है एग्जाम देने के लिए।